રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાંથી લેવાયેલા પાણીના નમૂના ફેલ થયા છે। 2 મહિનામાં 3000 જેટલા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા। આ બાબતે વિપક્ષના નેતા વશામ સાગઠિયાએ કોર્પોરેશન અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા। કહ્યું કે તમે આરઓ પ્લાન્ટમાંથી નમૂના લો છો, એ ફેલ જાય તો કંપનીને દંડ ફટકારો છો। હવે કોર્પોરેશન મારફત વિતરણ કરાતા પાણીના નમૂના ફેલ ગયા છે, તો હવે કોને દંડ ફટકારશો? આ સ્થિતિ માટે મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ જવાબદાર છે। ડોળા પાણી અંગે પહેલા ફરિયાદો થઈ હતી, હવે રિપોર્ટે સાબિત કરી દીધું છે કે પાણી પીવા લાયક નથી। હવે કોની સામે ક્યારે અને શું પગલાં લેવાશે? ગંદા પાણીથી લોકોને રોગચાળો વધે છે અને હેરાન પણ થઈ રહ્યા છે। આની રજૂઆત નમૂનાઓ તરીકે અમે આપી હતી અને મારે ખાસ કરીને રાજકોટની જનતા તરીકે એક કહેવું છે કે જો બીજા કોઈના સેમ્પલ ફેલ થતા હોય તો રાજકોટ મહાનગરપાલિકા દંડ ફટકારતી હોય તો આજે રાજકોટ મહાનગરપાલિકાની જે સુવિધાઓ છે, જે લોકોનો હક છે પાણીનો, એ પાણીના નમૂના ફેલ થયા હોય તો હવે રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દંડ ફટકારશે ખરા? 2 મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ અને અધિકારીઓએ પાણીના નમૂના લેવા વાળો વારંવાર અમે જનરલ બોર્ડમાં પણ કીધું છે, લેખિતમાં પણ આપ્યું છે કે પાણી પીવા લાયક નથી, પરંતુ ભાજપના શાસકોને કોઈની બીક નથી, રાજકોટની પ્રજાની તો બિલકુલ નથી। એના મતદારોને પોતાના ખિસ્સામાં સમજતા એવું લાગી રહ્યું છે। હું આપને કહું, રાજકોટમાં 26 પાણીના નમૂના ફેલ ગયા છે। એ બતાવે છે કે રાજકોટમાં પાણી પણ પીવા લાયક તમને મળતું નથી। હવે રાજકોટની પ્રજાએ જાગવું પડશે અને આ લોકોને ઘર ભેગા કરવા પડશે, કારણ કે આ તમારી પોતાના આરોગ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે।